નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હુલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેમાં સ્વાધ્યાય 6.4 વિશે અભ્યાસ કરીશું। પ્રશ્ન 4 સુધી આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા। હવે પ્રશ્ન 5 આપણે જોઈએ। નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। તો પ્રશ્ન 4ની અંદર આપણે શીખી ગયા હતા, સૂચના આ જ હતી, માત્ર એક થોડોક ફરક પડ્યો છે। અહીંયા સરવાળો કરવાથી કીધું છે, આગળના પ્રશ્નમાં એવું હતું કે બાદબાકી કરવાથી। બાકી સૂચના એની એ જ છે કે ઉમેરવાથી પૂર્ણવર્ગ સંખ્યા બનશે, તેનું વર્ગમૂળ પણ શોધવાનું છે। જોઈએ આપણે દાખલો પહેલો 525। ફરી એક વખત કહું છું કે સરવાળો કરવાથી અને બાદબાકી કરવાથી સૂચના હોય અને વર્ગમૂળ શોધવાનું હોય એટલે આપણે ફરજિયાત ભાગાકારની રીતનો જ ઉપયોગ કરવો। બાકી ગુણવાથી અને ભાગવાથી વર્ગમૂળ શોધો અથવા તો ગુણવાથી અને ભાગવાથી પૂર્ણ વર્ગ બને ત્યારે અવિભાજ્ય અવયવની રીત। જોઈએ 525 છે, પહેલાં 2 ભાગ પાડો એટલે એક ભાગ 25 થયો, બીજો ભાગ 5। તો 5 કોની વચ્ચે આવશે? તો કે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9। તો 4 અને 9ની વચ્ચે આવે એટલે નાની સંખ્યા 2 થઈ, તો 2 વડે ભાગ ચલાવો તો 2 દુ 4। બાદબાકી કરો, 5માંથી 4 જાય એટલે 1, 2માં 2 ઉમેરી દેવાના એટલે કે 4। એક શેષ વધી। હવે ઉપરથી બીજો ભાગ ઉતારી દો, કેટલો છે? તો કે 25। હવે 4 બાજુમાં આપણે કયો અંક મૂકીએ જેથી કરીને 125 કરતાં વધે નહીં? ધારો કે અહીંયા 1 મૂકીએ તો અહીંયા 1 મૂકો, ઉપર પણ ભાગફળમાં 1 મૂકવો પડે એટલે 41 જ થાય। ધારો કે 2 મૂકીએ એટલે 42 થયા, ઉપર પણ 2 મૂકો તો 42 દુ 84 થઈ જાય। ધારો કે 3 મૂકો તો 43 થઈ જાય। તો રફમાં થોડુંક આપણે કરી જોઈએ તો કે 43 ગુણ્યા 3 કરો, 3 તેરી 9 ને 4 તેરી 12, 129 વધી જાય। લાવવાના તો આપણે કેટલા છે? 125। તો 3ની જગ્યા આપણે કેટલા મૂકશું? આપણે 2, તો 42 ઉપર પણ 2, 42 દુ 84। બાદબાકી કરો, 5માંથી 4 જાય એટલે 1, 12માંથી 8 જાય એટલે 4, અહીંયા 2 મૂકી દો એટલે 44, 22ના ડબલ 44। તો અહીંયા આપણને કેટલી શેષ મળી? 41। હવે આપણે અગાઉના પ્રશ્નમાં શીખી ગયા હતા કે બાદબાકી કરવાથી કઈ સંખ્યા બને? તો આપણે સીધું શું કરતા? જે સંખ્યા આપેલી હોય તેમાંથી ભાગફળને બાદ કરતા, પરંતુ અહીંયા એવું નથી। હવે જે શેષ વધે છે તેને આપણે ધ્યાનમાં લેવાની નથી। લખવાનું પહેલાં ખાલી એક વાક્યમાં કે અહીં શેષ 41 વધે છે। જે શેષ વધે તે ખાલી લખી દીધી। આ સંખ્યા કેવડી છે? તો કે આપેલી સંખ્યા કરતાં આપેલી સંખ્યા કઈ હતી? તો કે 525 એ છે। આ 22નો વર્ગ કરીએ તો એના કરતાં કેવી છે એ સંખ્યા? મોટી। નાની મોટીમાં આપણે કીધું કે જે બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું હોય તે સંખ્યા મોટી કહેવાય। જો 22નો વર્ગને આમ પણ લખી શકાય કે 22નો વર્ગ 525, મોટી સંખ્યા 525 છે એટલા માટે નિશાનીનું મોઢું ખુલ્લું, બેમાંથી કોઈ પણ લખી શકાય। હવે આનો અર્થ એવો થયો કે 525 સંખ્યા કેવી છે? 22નો વર્ગ કરતાં મોટી। 22નો વર્ગ એટલે 484 થાય, એના કરતાં મોટી છે। તો આપણે 525માં એવી કોઈ સંખ્યા ઉમેરીશું કે જેથી કરીને કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ બને। તો અહીંયા લખી શકાય કે 22 પછીની સંખ્યા કઈ થાય? તો કે ક્રમિક સંખ્યા હંમેશા લેવાની, 23 છે। તો આપણે 23નો વર્ગ કરી જોવાનો। 23નો વર્ગ 529 થાય। ખબર ન હોય, કોઈ મોટી સંખ્યા આવે તો આપણે ગુણાકાર કરવો પડે। 23 ગુણ્યા 23 કરો તો 529 થાય। હવે તો આપણે ઉમેરવાની કઈ સંખ્યા થશે? તો કે ઉમેરવાની સંખ્યા। શું કામ ઉમેરવાની સંખ્યા? સૂચનામાં કીધું કે સરવાળો કરવાથી, એટલા માટે। જો બાદ કરવાનું કીધું હોત તો 525માંથી 41 બાદ કરી નાખો તો સીધો આપણને 22નો વર્ગ 484 મળે, પરંતુ અહીંયા ઉમેરવાથી કીધું છે। હવે ઉમેરવાનું શું? તો કે આપણે જે ભાગફળ પછીની ક્રમિક સંખ્યા કઈ 22 પછી 23, તો 23નો વર્ગ કેટલો હતો?
529. એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની? જે આપેલી હોય તે. આપેલી કઈ હતી? તો કે 525. તો કેટલા બાદ કર્યા? તો કે બાદબાકી કરવાથી કેટલા મળે? તો કે 4. તો આપણને ખબર પડી ગઈ કે 525માં કેટલા ઉમેરીશું. જો એ તમને એમ થશે કંઈ ઉમેરવાથી કીધું તો બાદબાકી શું કામ કરી? તો કેટલા ઉમેરવા આપણે તે જાણવા માટે જે પછીની સંખ્યાનો વર્ગ કર્યો કે જે 23 છે તેમાંથી આપેલી સંખ્યાને બાદ કરો તો જ આપણને આઈડિયા આવે કેટલી મળે. તેથી લખી શકાય કે 525માં 4 ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. અને તે સંખ્યા કઈ છે? તો તેથી કરી લખી દેવાનું વર્ગમૂળની નિશાની 529. જોઈએ 525 નથી લખવાનું, હવે 529 સંખ્યા બની ગઈ. આવી આપણે લખવું આપણે 529 એનું વર્ગમૂળ કેટલું થયું? તો કે 23. આ આપણો જવાબ. દાખલા નંબર 2, 1750. સૂચના આની યાદ છે આપણે. 2 ભાગ પાડો એટલે એક ભાગ 50 થયો, બીજો ભાગ 17 થયો. તો 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. તો 16 અને 25ની વચ્ચે 17 આવી જાય એટલે નાની સંખ્યા 4 છે. તો 4 વડે ચલાવો તો કે ચોકે ચોકે 16. તો બાદબાકી કરી 7માંથી 6 જાય એટલે 1. 4 ઉમેરી દીધા, 4 ને 4 8. બીજો ભાગ ઉતારો તો કે 50. હવે સંખ્યા બની ગઈ 150. હવે 8ના ઘડિયામાં 8 છે, 8ની બાજુમાં ધારો કે 1 મૂકો તો 81 થઈ જાય. તો 81 એકુ 81. જો 2 મૂકો તો અહીંયા 82 થઈ જાય. તો 82 દુ 164. તો વધી જશે 150 જ છે. તો આપણે 1 મૂકશું. 81 એકુ 81. બાદબાકી કરો 10માંથી 1 જાય એટલે 9. 5ની જગ્યાએ 4 થઈ જાય એટલે 14માંથી 8 જાય એટલે 6. 1 એટલે અહીંયા 82. કેટલી શેષ મળે આપણને? 69. તો ખાલી લખવાનું અહીંયા અહીં શેષ 69 વધે છે. હવે તો 69 શેષ વધી. હવે આપણે એને ભૂલી જવાનું, એને ધ્યાનમાં લેવાનું નથી. તો આ કેટલા છે? તો કે 41નો વર્ગ. તો આપેલી સંખ્યા 1750 41ના વર્ગ કરતાં મોટી છે. શું કામ મોટી થઈ આ સંખ્યા? કારણ કે શેષ વધે છે. જો શેષ ન વધે તો ઉપર જે ભાગફળમાં મળે તે સંખ્યા શું થયું? એનું વર્ગમૂળ થયું. પરંતુ અહીંયા શેષ વધે છે. તો 41નો વર્ગ એના પછીની સંખ્યા કઈ આવે? પછીની સંખ્યા કઈ છે? તો કે 42 થાય અથવા તો આવે છે. 42 આવી તો 42નો વર્ગ આપણે શોધવો પડે. તો 42 ગુણ્યા 42 કરો એટલે આપણને મળે 1764. આ મળે. તો હવે આપણે શું કરવું પડશે? તો કે આ 42નો વર્ગ છે આ સંખ્યા બનાવવા માટે આપણે આપેલી સંખ્યામાં થોડીક ઉમેરવી પડશે. તો કેટલી ઉમેરવી પડે? તો આપણે લખવાનું કે ઉમેરવાની સંખ્યા બરાબર 42નો વર્ગ લખી દેવાનો. અને જે આપણી મૂળ રકમ હતી 1750 કરો બાદબાકી એટલે 4માંથી 0 એટલે 4, 6માંથી 5 એટલે 1, 7માંથી 7 એટલે 0 0 એટલે કઈ મળી? તો કે 14. તો ઉમેરવાની સંખ્યા કઈ થઈ ગઈ આપણને ખ્યાલ આવી ગયો? તો કે 14. એટલે એમ લખી શકાય કે 1750 પ્લસ 14 બરાબર કેટલું થશે? તો કે સીધું ખબર પડી જાય 42નો વર્ગ 1764. તો હવે સંકેતમાં લખી દેવાનું 1764 એનું વર્ગમૂળ શોધવાની જરૂર નથી. સીધું આપણે અગાઉ લખ્યું જ છે 42નો સ્ક્વેર એટલે 42. તો તેથી કરીને લખી દેવાનું કે 1750માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. ખાસ યાદ રાખજો કે આગળના પ્રશ્નમાં આપણે બાદ કરવાથી હતું એટલે સીધું આપણે જે શેષ વધી તે લખતા હતા, પરંતુ અહીંયા શેષ અહીંયા નથી લખવાની. અહીંયા જે આપણે પછીની ક્રમિક સંખ્યાના વર્ગમાંથી જે બાદ કર્યું તે આપણે લખવાનું રહે. દાખલા નંબર 3 252. ફરી પાછું એક વખત આપણે 2 ભાગ પાડો. પહેલો ભાગ તો કે 52 થયો, બીજો ભાગ 2. તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ
4 તો 1 અને 4ની વચ્ચે 2 આવે એ નાની સંખ્યા 1 જ છે એટલે સીધું ખબર પડી જાય કે 1 એકું 1 બાદ કરો તો 1 વધે, અહીંયા 1 ઉમેરી દો એટલે 2 થયા, બીજો ભાગ ઉતારો એટલે 52 છે. કેટલા થયા સંખ્યા? તો કે 152. તો 2ની બાજુમાં આપણે કોઈ સંખ્યા મૂકીએ, ધારો કે 1 મૂકીએ તો 21 ઉપર પણ 1 મૂકવાનો જ આવે, 2 મૂકો તો 22 થયા, તો ઉપર 2 મૂકો 22 દુ 44, તો હજી 152 કરતાં નાની થઈ. ધારો કે 5 મૂકી જુઓ તો 25 થયા, ઉપર પણ 5 આવે તો 25 5 125. ધારો કે 6 મૂકો તો 26 થાય, ઉપર પણ 6 મૂકવા પડે તો 26 ગુણ્યા 6 કરવા પડે, તો 26 ગુણ્યા 6 કરો, રફમાં કરી જોવાનું, 26 ગુણ્યા 6 કરો, 66 36નો 6 વધી 3, 6 દુ 12 ને 3 15, 156 વધી જાય છે. તો આપણે તો સંખ્યા માત્ર 152 છે, તો ખબર પડી જાય કે અહીંયા 5 જ આપણે મૂકવા પડે. તો 25 5 125 બાદ બાકી કરો, અહીંયા 15 થી 12 થઈ જાય, 12માંથી 5 જાય એટલે 7, અહીંયા 4 સમજવાના લખી દઈએ, 4માંથી 2 એટલે 2 અને 0, 5 ઉમેરી દો એટલે 30. તો કેટલા વધી શેષ આપણી? 27. તો લખી દેવાનું અહીં શેષ 27 વધે છે. શેષ 27 વધી તો આપણે જે રકમ હતી 252 એના મોટી સંખ્યા છે એટલા માટે ગ્રેટર ધેન, કેમ મોટી. હવે કઈ 15 પછીની સંખ્યા કઈ ક્રમિક આવે તો કે 16, તો 16નો સ્ક્વેર, સોરી 15નો સ્ક્વેર, આપણી મૂળ રકમ જે હતી એની 15નો સ્ક્વેર. 15નો વર્ગ 225 કરતાં આ સંખ્યા મોટી છે, તો લખવાનું 15ના વર્ગના પછીની અથવા ખાલી 15ના વર્ગ પછીની સંખ્યા 16 છે અથવા તો 16 થાય. તો હવે 15નો વર્ગ 225 છે, એના કરતાં આ સંખ્યા મોટી છે, તો હવે આપણે 16 છે તો 16નો વર્ગ કેટલો થાય તો કે 256. જો ક્રમિક સંખ્યા તો હંમેશા લેવાની છે. તો હવે લખવાનું ઉમેરવાની સંખ્યા કઈ તો કે ઉમેરવાની સંખ્યા બરાબર 16નો વર્ગ 256 અને આપેલી સંખ્યા કઈ હતી 252. તો કેટલા મળે તો કે 6માંથી 2 જાય એટલે 4, 5માંથી 5 એટલે 0. તો 4 આપણે ઉમેરવાની સંખ્યા મળે. તો લખી શકાય 252 + 4 બરાબર 256. તેથી વર્ગમૂળમાં લખી નાખો સંકેતમાં 256 બરાબર 16, જે આપણે ક્રમિક સંખ્યા થાય તે જ લખવાની. હવે તેથી કારણ લખી દો કે 252માં કેટલા ઉમેરવાથી? 4 ઉમેરવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને. આ દાખલો પૂરો. અને પછીના જે દાખલા 2 છે એ સેમ ટુ સેમ છે. દાખલા નંબર 4 1825 અને દાખલા નંબર 5 6412. આ 2 દાખલા છે તમારે હાથે ગણવાના રહેશે. પ્રશ્ન નંબર 6 કે 441 મીટરનો સ્ક્વેર એટલે એને વંચાશે ચોરસ મીટર. ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. ફરી એક વખત 441 ચોરસ મીટર ક્ષેત્રફળ આપ્યું છે, એમાં ચોરસ બાજુનું માપ શોધવાનું છે. અગાઉ આપણે પરિમિતિનું ક્ષેત્રફળ આવતું, તેમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું આવતું. હવે અહીંયા ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું છે અને આપણે બાજુનું માપ શોધવાનું છે. બાજુ કહેતા લંબાઈનું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે સમીકરણની રીત પ્રમાણે લખવું પડશે. ધારો કે ચોરસની બાજુનું માપ, આપણે સમીકરણમાં આપણે શીખી ગયા કે જ્યારે કોઈ પણ માહિતી નથી આપી ત્યારે એને અજ્ઞાત સંખ્યા કહેવાય. અજ્ઞાત સંખ્યા માટે આપણે કોઈ પણ ધારી શકીએ. શું તો કે A થી Z સુધીમાંથી કોઈ પણ અક્ષર. તો આપણે એના માટે અત્યારે x મીટર લઈશું. ધારો કે ચોરસની બાજુનું માપ શું છે તો કે x મીટર છે. બાજુનું માપ લખો અથવા તો એની લંબાઈ પણ લખી શકાય. બંનેનો અર્થ એક જ થાય. હવે કેવું કીધું છે? ક્ષેત્રફળવાળા અને ચોરસ મીટર. ચોરસ શબ્દમાં કીધું છે. જો ચોરસ અને લંબચોરસ બંને વસ્તુ અલગ અલગ છે. તો આપણને ખબર પડી જાય કે ચોરસ છે તો ચોરસ એમાં પણ પાછું ક્ષેત્રફળ આપ્યું. તો સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે ચોરસનું
ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ બે રીતે લખી શકાય, એલ ગુણ્યા એલ પણ લખી શકાય. તો અહીંયા આપણું લંબાઈ શું ધારેલી છે તો કે એક્સ, બીજી વખત લંબાઈ શું ધારી છે તો કે એની જ આવશે, એટલે કે એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો સ્ક્વેર. તો અહીંયા આપણું એનું ક્ષેત્રફળ, જો એ સંખ્યા આપણને આપેલી નથી, માત્ર આપણે ધારીએ જ છીએ, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મુજબ આપણી લંબાઈ થઈ એક્સનો સ્ક્વેર. તો હવે આપણે શું કરવાનું, જે સૂત્ર છે તેને ડાબી બાજુ મૂકશું, જમણી બાજુ શું મૂકવાનું તો કે ક્ષેત્રફળ. જો તમે 441ને ડાબી બાજુ મૂકો અને સૂત્રને જમણી બાજુ મૂકો તો પણ જવાબ એક જ સરખો આવે, પરંતુ સરળતા માટે આપણે સૂત્રને હંમેશા ડાબી બાજુ મૂકશું. ત્યારે તો જો ક્ષેત્રફળ આપ્યું હોય, પરિમિતિ આપી હોય ત્યારે લંબાઈ પહોળાઈ શોધવાનું હોય એટલે સૂત્રને ડાબી બાજુ મૂકશું, જેથી કરીને દાખલો સમજવામાં સરળતા રહે. જો ક્ષેત્રફળ શોધવું હોય તો પછી સૂત્રને જમણી બાજુ મૂકવાનું. હવે તો કે એક્સનો સ્ક્વેર એમને મૂકી દેવાનું, અને 441 છે. જો આપણને ખબર હોય કે કોઈ સંખ્યાનું પૂર્ણ વર્ગ થતું હોય અથવા તો આનું વર્ગમૂળ આટલું, તો સીધું સંખ્યા લખી શકાય. નહીંતર આપણે 441ના અવયવો પાડવા પડે, એ રફમાં આપણે કરવું પડે. હવે આ અવયવોને ભાગાકારની રીતે પણ કરી શકો અથવા તો અવિભાજ્ય અવયવની રીતે પણ કરી શકાય, એ આપણી ઉપર છે. જોઈએ, અહીંયા એકમનો બેકી સંખ્યા નથી કે જેથી આપણે 2 વડે ભાગ ચલાવીએ, પરંતુ સરવાળો કરો, 4 ને 4 8 ને 1 9, તો 3ના ઘડિયામાં ભાગ ચાલે, તો કે 3 એકુ 3, 1 વધ્યો, બાજુમાં 4 14 થયા, 3 ચોકું 12, કેટલા વધ્યા 14માંથી 12, હજી 2 વધ્યા, 1, 3 સત્તા 21. હવે 3 વડે ભાગ ચાલશે. તો આપણે કીધું હતું કે વર્ગમૂળનો દાખલો હોય એટલે ફરજિયાત એક વખત કોઈ સંખ્યા વડે ભાગ ચાલે એટલે બીજી વખત ચાલે જ, તો મૂકી દેવાના 3, 3 ચોકું 12, 2 વધ્યા અને 27 થયા, 3 9 27, એટલે 7 7 49, 7 એકુ 7. તો જોડી બની ગઈ 3 અને 7. તો આપણે શું કરતા, આપણે સીધું તો કે 7 તેરી 21, અથવા તો એક સ્ટેપ વધારીએ આપણે તો કે 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, એક્સનો સ્ક્વેર બરાબર 7 તેરી 21નો સ્ક્વેર. હવે ડાબા જબામાં સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયા એટલે સીધું શું મળ્યું આપણને, એક્સ બરાબર 21. એક્સ બરાબર 21 મળી ગયા. જો અહીંયા ઉડાડી દીધું છે, અથવા એમ પણ લખી શકાય વર્ગમૂળમાં એક્સ કરો અને વર્ગમૂળમાં 441નું 21, 441. પરંતુ એના કરતાં આપણે સરળ આ જ રહેશે કે ડાબા જબામાં સરખી સંખ્યા હોય, સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયા, 21 મળ્યા. તો આપણે હવે એક્સ બરાબર જવાબ મળી ગયો. પછી આપણે જોવાનું એક્સ કોના માટે ધારેલો હતો, તો કે ઉપર પહેલા સ્ટેપમાં આપણે લખ્યું કે ધારો કે ચોરસની બાજુનું માપ એક્સ છે, તો જવાબ પણ આપણે શું લખ્યું, ચોરસની બાજુનું માપ, તો લખી દેવાનું. તેથી કરીને ચોરસની બાજુનું માપ 21 મીટર થાય. બાજુનું માપ લખો અથવા તો બાજુની લંબાઈ, બંને એક જ થાય આપણો જવાબ.